વડોદરામાં હાલમાં જ એક એવી આફતમાંથી વડોદરા પસાર થયું છે કે જેની યાદગીરી લોકોના મન મસ્તિષ્કમાં ક્યાંય સુધી રહેશે। હવે ગંભીર મુદ્દો એ છે કે વડોદરામાં રોગચાળાના કિસ્સા પણ વધ્યા છે અને સાથે સાથે માનસિક રોગના પણ કિસ્સાઓ વધ્યા છે। વડોદરાને વેરણ છેરણ કરનાર પૂરે જનજીવનને માઠી અસર પહોંચાડી છે અને વડોદરાવાસીઓની શારીરિક અને માનસિક સ્થિતિ જોખમાઈ। આ જુઓ સર સયાજીરાવ ગાયકવાડ હોસ્પિટલના દ્રશ્યો, દર્દીઓની લાંબી કતારો અને ભરચક ઓપીડી। છેલ્લે વડોદરામાં પડેલો વરસાદ અને વિશ્વામિત્રીના પૂરે વડોદરાની હાલત બગાડી નાખી। સ્લમ વિસ્તારો હોય કે પોશ સોસાયટીઓ, પૂરના પાણીએ એક પણ વિસ્તારના ઘરોને છોડ્યા નથી। પૂર પ્રભાવિત વિસ્તારોમાં ઘરોમાં પણ 4-4 ફૂટ પાણી ભરાયા અને પાણી ઓસર્યા બાદ હવે રોગચાળો વડોદરાવાસીઓની મુસીબત વધારી રહ્યો છે। ડોક્ટરો જણાવી રહ્યા છે કે જે લોકો લાંબા સમય પાણીના સંપર્કમાં રહ્યા હોય એ લોકોને પગમાં ખાસ કરીને ફૂગજન્ય રોગો કે દાદર કે દરાજ છે। અત્યારે હાલમાં પૂર પછી ખાસ કરીને પગમાં ફંગલ ઇન્ફેક્શનના કેસીસમાં લગભગ 15થી 20% જેટલો વધારે થયો છે અને બેક્ટેરિયલ ઇન્ફેક્શન, બેક્ટેરિયાથી થતા ઇન્ફેક્શનમાં પણ વધારો થયો છે અત્યારે। અને હજી તો દર્દીઓ વધી શકે છે, પણ હજી ઘણા લોકોના ઘરમાં ક્યાંક નીચાણવાળા વિસ્તારમાં પાણી અને રસ્તાઓના પ્રોબ્લેમ હોવાથી ઘણા લોકો આવી નથી શકતા, ગામડેથી પણ પેશન્ટો આવી નથી શકતા। બાકી આવા સમયે યુઝ્યુઅલી ઓપીડી અમારી 20% વધીને 600-700 પણ થતી હોય છે। ચામડીના રોગની દવા કરી દર્દીઓ જલ્દી સાજા થાય એના માટે સરકારી હોસ્પિટલો ખીચોખીચ ભરેલી છે। જો કે એક સમસ્યા જે વડોદરાવાસીઓને અંદરથી કોરી રહી છે તે છે માનસિક સમસ્યા। પૂર પછી માનસિક દર્દીઓ પણ વધ્યા છે। પૂર પછી વડોદરાના સ્થાનિકોની મનોદશા ખૂબ ખરાબ થઈ। આંખોની સામે જ્યારે ઘર આખું જળ સમાધિ લેતું હોય તેવા દ્રશ્યો સામે આવે અને કુદરત સામે લાચારી અને નિસહાયતા નોંધાવી બસ પરિસ્થિતિ સામે શરણાગતિ સ્વીકારવાની હોય, જરા વિચાર કરો મન પર કેવી અસર થાય। અને હવે વડોદરામાં માનસિક રોગના દર્દીઓ વધ્યા છે। પૂરના પાણીએ કર્યા ડિપ્રેશનમાં ગરકાવ, માનસિક રોગોની ઓપીડીમાં 15% વધારો। હજી પણ ઘણા દર્દીઓને પાણીનો ડર તો છે જ અને એના કારણે માનસિક તણાવમાં ઘણા લોકો છે, પણ ઘણા દર્દીઓને અમે એ સાથે સાથે સારવાર ચાલુ કરી છે એટલે હવે લગભગ બહુ વાંધો નહીં આવે। એવું કહી શકાય કે હજી ઘણા જૂજ દર્દીઓ છે જે આવ્યા છે અમારા સુધી, પણ હવે કદાચ ધીરે ધીરે વધારો થશે, કારણ કે હજી એ દર્દીઓ એમના અલગ અલગ જવાબદારીઓ અને પ્રોબ્લેમમાંથી મુક્ત થશે પછી એમાંથી અમારી પાસે કન્સલ્ટેશન માટે આવશે। એ ઘણું મુશ્કેલ છે, પણ દવાની સાથે સાથે કાઉન્સેલિંગ, સમજાવટ, થોડી સાયકોથેરેપી, સપોર્ટિવ સાયકોથેરેપી એ કરવાથી એમને ઘણો બધો ફાયદો થતો હોય છે। અને જે દર્દીઓ પહેલેથી ડિપ્રેશનમાં હતા તેમને એવો ડર હજી સતાવી રહ્યો છે કે ઉપરાંત ફરીથી આગાહી જે કરવામાં આવી હતી કે ફરીથી વધારે વરસાદ આવશે તો એમનું એ પરિસ્થિતિનું આંકલન એવું હતું કે ફરીથી તો અમને પાણી આટલું બધું હેરાનગતિ, લાઇટ વગર હેરાનગતિ એ બધું તો નહીં થાય ને, તો અમે એ લોકોને કહ્યું કે તમે દવા શરૂ કરો અને આ વખતે એટલી બધી ભારે શક્યતાઓ નથી કે જેથી તમે ફરી એટલા ખરાબ પરિસ્થિતિમાં મુકાઈ જાઓ। સાયકોલોજિસ્ટ સામે પડકાર એ આવી રહ્યો છે કે એ ઘણું મુશ્કેલ છે, પણ દવાની સાથે સાથે કાઉન્સેલિંગ, સમજાવટ, થોડી સાયકોથેરેપી, સપોર્ટિવ સાયકોથેરેપી એ કરવાથી એમને ઘણો બધો ફાયદો થતો હોય છે। વર્ષોમાં ન જોયું હોય એવું ભયાવહ પૂર વડોદરાવાસીઓ હિંમતભેર ખમી ગયા, પણ એ ભયંકરતાના કંઈક અંશ મનમાંથી નીકળી શકે એમ નથી। જો કે શારીરિક અને માનસિક સ્વસ્થ થવું એ સમયની માંગ છે, જેના માટે કેટલાક પગલાં પણ જરૂરી બની જાય છે। જેમ કે ગંદા પાણીમાં પગ પડે તો તુરંત તેને સાફ કરો, માનસિક સ્વાસ્થ્યને જાળવવા પ્રયત્ન કરો, કુદરતી આપદા ભૂતકાળ બની ગઈ તે સ્વીકારો,
ડિપ્રેશનના લક્ષણો પારખો અને જરૂરી સારવાર કરો. પૂર જેવી હોનારતોથી આવેલા ડિપ્રેશનને કાયમી ન બનવા દો. અને છેલ્લે તો જે રીતે વડોદરા હામ રાખીને વિપરીત સંજોગોમાં પણ બહાર નીકળ્યું, એ જ રીતે હવે સમય છે પૂરથી ખોરવાયેલા જીવનને ફરી પાટે ચઢાવવાનો. વડોદરાથી અંજલિ દવે સાથે બ્યુરો રિપોર્ટ, TV9.